સંતોના સાનિધ્યમાં આજે બેસે અને પરમના પીર જ્યારે એ પધાર્યા હોય ત્યારે એકવાર જય ઘોષ કરીએ, બોલો પરમના પીરની. આજ અમે પાવન થઈ ગયા છીએ સમસ્ત વેકરિયા પરિવાર. આજ અમે પાવન થઈ ગયું છે સમસ્ત ગોલ્ડન વિલેજ ગામ રફાળા. કારણ કે જ્યારે જ્યારે પરમના એક સંત પણ આવી જાય અને કથાની અંદર હાજરી આપીને આશીર્વચન આપી જાય ને એટલે આપણી ભાગવત કથા પરિપૂર્ણ થઈ જાય છે. આ છે તમારો પરમ ટુકડો ને ટુકડો અમારો હરિહરની આકલ પડતી હોય. મારી તમારી ઘરે રસોડે જો મહેમાન 4 કીધા હોય અને સાંજે 6 મહેમાન ઘરે લઈ જાય તો હું પરિસ્થિતિ થાય તમને ખબર છે. આવો અમારે પરમ, આવો આપણા આપા જીગાની જગ્યા સત્તાધાર, આવો બગદાણા ગામ, આવો વીરપુર ધામ. ગમે એટલા મહેમાન આવે એકવાર હરી આંધે આકલ પડે સાજ કોઈ દી ઘટે નહીં અને કહેવાય પ્રસાદ. પછી પ્રસાદ પરમનો હોય કે મારા ભૂપત બાપાની કથાનો હોય, પ્રસાદ તો હંમેશા પ્રસાદ જ હોય છે અને એને પ્રસાદ સમજીને પ્રસાદ મળવો જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો પ્રસાદ 1 વાગે છે એટલું યાદ રાખજો. ₹1,51,000 ના દાતા ભાવેશભાઈ ગોબરભાઈ વેકરિયા મંચ ઉપર ઉપસ્થિત થઈ જશે. ₹1,51,000 ના દાતા મંજીભાઈ ગોબરભાઈ વેકરિયા, ₹1,51,000 ના દાતા કિશોરભાઈ ધીરુભાઈ વેકરિયા.